મિત્રો, આપણે આત્મિક જીવન જીવીને આપણા બાળકો અને યુવાનોને નમૂનારૂપ બનીને આત્મિક માતા પિતા બન્યા છીએ. આ પડકારને ઝીલી શકીશું? આજે જ નક્કી કરો કે આપણે આત્મિક માતા પિતા બન્યા છે કે નહીં. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. મારા વાલા ભાઈઓ અને બહેનો, સાથે વડીલોને પણ આજના દિવસની સલામ સાથે સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું આનંદ સાથે સ્વાગત કરું છું. ઈશ્વર એવું ઈચ્છતા નથી કે કોઈ પણ માનવીનો નાશ થાય, પરંતુ જો આપણે ઈશ્વર દ્વારા સૂચવેલા માર્ગ પર નહીં ચાલીએ તો આપણે ચોક્કસપણે વિનાશના માર્ગ પર ચાલી રહ્યા છીએ. બાઇબલની આ શ્રેણીમાં આજે આપણે પહેલા કોરિન્થીયોનો પત્ર તેનો 4 અને 5મા અધ્યાયનો અભ્યાસ કરીશું. કોરિન્થની મંડળીના એક આત્મિક પિતા હોવાને લીધે સંત પાઉલ પોતાના નમૂના પ્રમાણે જીવન જીવવા આગ્રહ કરે છે. આ અધ્યાય આપણને આપણા મૂલ્યો પર પુનઃ વિચાર કરવા, આપણા જીવનને શુભ સંદેશ સાથે સુસંગત બનાવવા અને ઈશ્વરનું રાજ્ય ફક્ત ખાલી શબ્દો બોલવામાં નથી પણ સામર્થ્યમાં છે તેવો સંદેશ આપીને યુવાનોને પડકાર આપે છે. મંડળીમાં નૈતિક અખંડિતતા માટે એક મજબૂત હાકલ કરે છે, જેમાં વ્યભિચાર જેવા પાપ અને આત્મસંતુષ્ટિ સામે સતર્ક રહેવાની માંગ કરવામાં આવે છે. ભાલા દર્શકો, આપણે જગતમાં રહીએ છીએ તેમ આપણે જગતના નૈતિક ધોરણોને નહીં પણ ઈશ્વરના રાજ્યના નૈતિક ધોરણોને અપનાવવા જોઈએ અને મંડળીને અંદર અને બહાર યોગ્ય રીતે ન્યાય પ્રથા લાગુ કરવી જોઈએ. ચાલો આજે આપણા અભ્યાસમાં આગળ વધીએ. હવે તમે જુઓ તો કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના 4 અધ્યાયની 5મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે આથી તમારે કોઈનો ન્યાય કરવો નહીં, પણ યોગ્ય સમય આવે ત્યારે, એટલે કે પ્રભુના આગમન સુધી આખરી ન્યાય માટે રાહ જોવી. અંધકારમાં છુપાયેલી વાતોને પ્રભુ પ્રકાશમાં લાવશે અને માણસોના હૃદયના છુપા ઈરાદાઓને જાહેર કરશે. પછી તો દરેક માણસ ઈશ્વર તરફથી યોગ્ય પ્રશંસા પામશે. તમે જુઓ મિત્ર, ન્યાય કરનાર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એટલે જો આપણે કોઈનો ન્યાય કરવા ન્યાયાધીશની ખુરશી ઉપર બેસી જઈએ તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્થાન લઈ લેવાની ચેષ્ટા કરીએ છીએ એવું કહેવાય. અને એટલે જ મિત્ર, કોઈ આપણી ટીકા કરે કે આપણું અપમાન કરે ત્યારે વળતો પ્રહાર કરીને પ્રતિઘોષ પાડવાની કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. ઈશ્વર આપણા સૌનો ન્યાયી ધોરણે ન્યાય કરશે. ઈશ્વર તો બધી જ હકીકતો જાણે છે. કોઈ વ્યક્તિ આપણી ટીકા કરે એનાથી પણ આપણા વિશેની આપણી ખરાબ બાબત, વધારે ખરાબ બાબત આપણે જાણતા જ હોઈએ છીએ. અંધકારના બધા જ ઢંકાયેલા કૃત્યો બહાર પ્રકાશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ લાવવામાં આવશે. મિત્ર, ઈસુ ખ્રિસ્ત માનવીના હૃદયની છુપ્પી વાતો ખુલ્લી કરશે. અને એ જ કારણથી આપણે કેવું જીવન જીવીએ છીએ એ વિશે સાવચેત રહેવાની કેટલી બધી જરૂર છે. હવે આગળ 6ઠ્ઠી કલમમાં તમે જુઓ તો પ્રેષિત પાઉલ કહે છે કે ભાઈઓ, તમારે લીધે જ આ બધી વાતો મેં આપોલસને તથા મને લાગુ પાડી છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે ચાલો, એ વિધાનનો અર્થ તમે સમજી શકો
તેથી મેં માત્ર અમારું ઉદાહરણ આપ્યું છે. એક વ્યક્તિ વિશે અભિમાન કરીને તમારે બીજી વ્યક્તિનો ધિક્કાર કરવો જોઈએ નહીં. યાદ રાખો મિત્ર કે કરિન્થ શહેરની પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં પક્ષાપક્ષીનો, જૂથવાદનો, ભાગલાનો પ્રશ્ન હતો. અને એટલે પાઉલ હવે કહે છે કે તે તેઓને માટે આ ઉદાહરણનો ઉપયોગ કરે છે. પાઉલ અને આપોલસ એકબીજાના મિત્રો હતા. તેઓ બંને પ્રભુ ઈસુ ખ્રિસ્તના હતા અને ઈસુ ખ્રિસ્ત બંનેના હતા. બંને જણા પોતાના કૃપાદાનોનો ઉપયોગ ઈશ્વરના મહિમા માટે કરતા હતા. હવે 7મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે તમને બીજાઓના ઉપરી કોણે બનાવ્યા? તમારી પાસે જે કંઈ છે તે શું ઈશ્વર તરફથી નથી? તો પછી તમને જે મળ્યું છે તે જાણે કે બક્ષિસ નથી એવી ડંફાશ કેમ મારો છો? તમારી પાસે કોઈ આવડત હોય, કોઈ કૌશલ્ય હોય કે કોઈ કૃપાદાન હોઈ શકે છે. તમારી પાસે ઉત્તમ કૃપાદાન હોય મિત્ર, પણ એ માટે કંઈ ઢંઢેરો પીટવાની જરૂર નથી હોતી કે છાતી ફૂલાવવાની જરૂર નથી હોતી, કારણ કે એ કૃપાદાન તો ઈશ્વરે આપણને આપ્યું હોય છે. આપણે ડંફાસ મારવાને બદલે ઈશ્વરની પ્રશંસા કરવાની જરૂર હોય છે. 8મી અને 9મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે તમને તો સર્વ જરૂરિયાતો મળેલી છે. તમે તો હવે ધનવાન બની ગયા છો. તમે રાજાઓ બની ગયા છો. અમે તો નથી. હું એવું ઈચ્છું છું કે તમે સાચા અર્થમાં રાજા બનો, જેથી અમે પણ તમારી સાથે રાજ કરી શકીએ. મને તો એમ લાગે છે કે ઈશ્વરે પ્રેષિતોને જાહેરમાં મરણ પામવા દોષિત ઠરેલા માણસોની જેમ દૂતો અને માણસો સમક્ષ તમાશા જેવા બનાવીને સૌથી છેલ્લે સ્થાને મૂક્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં મિત્ર, એ અરસામાં શહાદતના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોને દુનિયા સમક્ષ પ્રદર્શન રૂપે મૂકવામાં આવ્યા હતા. દુનિયા સામે જ નહીં, બલકે માણસો અને દૂતો સામે પણ. હવે મિત્ર, પ્રેષિત પાઉલ એ જણાવશે કે આપણને આ પત્ર મળે અને આપણે તેનો અભ્યાસ કરી શકીએ તે માટે તેને શું શું સહન કરવું પડ્યું હતું. જુઓ 10 થી 13 કલમો. કરંથવાસીઓને લખેલો પહેલો પત્ર, 4થો અધ્યાય, 10 થી 13 કલમો. કહે છે કે ઈસુ ખ્રિસ્તને લીધે અમે મૂર્ખ પણ તમે જ્ઞાની, અમે નિર્બળ પણ તમે બળવાન, અમને તુચ્છકારવામાં આવે છે પણ તમને માન આપવામાં આવે છે. છેક આ સમય સુધી અમારે ભૂખ્યા અને તરસ્યા રહેવું પડે છે. અમે ચીંથરે હાલ છીએ, અમને મારવામાં આવ્યો છે, અમે અહીં તહીં ભટકીએ છીએ. પોતાનું ભરણ પોષણ કરવા માટે અમે સખત કામ કરીએ છીએ. અમને શાપ આપવામાં આવે છે ત્યારે અમે સામી આશીષ આપીએ છીએ. જ્યારે અમારી સતાવણી થાય છે ત્યારે અમે સહન કરીએ છીએ, અને અમારું અપમાન કરવામાં આવે છે ત્યારે અમે માયાળુ શબ્દોથી પ્રત્યુત્તર આપીએ છીએ. અમે આ દુનિયાના કચરા જેવા થયા છીએ. છેક આ સમય સુધી અમે દુનિયાના ઉતાર જેવા બન્યા છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર માટે પ્રેષિત પાઉલે શું શું સહન કરવું પડ્યું એની તમે કે હું કલ્પના કરી શકતા નથી મિત્ર. 14મી અને 15મી કલમોમાં પ્રેષિત પાઉલ કહે છે કે આ વાતો તમને શરમાવવા નહીં, પણ તમને મારા પ્રિય બાળકો ગણીને હું તમને શિક્ષણ આપવા માટે લખું છું. ઈસુ ખ્રિસ્તમાં તમારું જે જીવન છે તેમાં જો કે તમારે 10,000 વાલીઓ હોય, પણ તમારે પિતા તો એક જ છે. મેં તમને શુભ સંદેશ જણાવ્યો હોવાથી ઈસુ ખ્રિસ્તમાં તમારું જે જીવન છે તેમાં હું તમારો પિતા બન્યો છું. પ્રેષિત પાઉલ એ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે દોરી લાવ્યો હતો, અને એટલે મિત્ર એ અર્થમાં પ્રેષિત પાઉલ આ લોકોનો આત્મિક પિતા હતો. 16 અને 17 કલમમાં કહે છે કે આથી તમે મારા નમૂના પ્રમાણે ચાલો એવો મારો આગ્રહ છે. આ જ કારણથી હું તમારી પાસે તિમોથીને મોકલું છું. પ્રભુમાં તે મારો પ્રિય અને વિશ્વાસુ પુત્ર છે. ખ્રિસ્ત ઈસુમાં નવા જીવનમાં હું જે સિદ્ધાંતો અનુસરું છું અને બધી જગ્યાએ સર્વ મંડળીઓમાં જેનું શિક્ષણ આપું છું તેની તે તમને યાદ અપાવશે. પ્રેષિત પાઉલને યુવાન તિમોથી માટે ઘણું બધું માન હતું. 18 થી 20 કલમોમાં એ કહે છે કે હું તમારી મુલાકાત લેવાનો નથી એમ માનીને તમારામાંના કેટલા એક ગર્વિષ્ઠ થયા છે. પ્રભુની ઈચ્છા હશે તો હું તમારી મુલાકાત જલ્દી લઈશ. તે વખતે એ ગર્વિષ્ઠો શું કહે છે તે જ નહીં, પણ તેઓ શું કરી શકે છે તેની પણ હું જાતે જ તપાસ કરીશ. કારણ ઈશ્વરનું રાજ શબ્દોમાં નહીં પણ સામર્થ્યમાં છે. તમારી પાસે હું શું લઈને આવું? દંડો કે પ્રેમી અને માયાળુ હૃદય? તમારી પસંદગી શી છે? આ પ્રેષિત પાઉલ અહીં કરિન્થ વાસીઓને એમ કહે છે કે તેને કરિન્થના વિશ્વાસીઓની વાતોમાં રસ નથી, પરંતુ એ જાણવા માંગે છે કે તેઓના જીવનોમાં કંઈ સામર્થ્ય છે કે નહીં. એ લોકોનું વલણ નક્કી કરશે કે પાઉલે તેમની પાસે કઈ રીતે આવવું. વારું મિત્ર, હવે આપણે 5મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. કરંથવાસીને લખેલો પહેલો પત્ર 5મો અધ્યાય. 5મા અધ્યાયમાં આપણે જોઈશું તો મિત્ર, કરંથ શહેરની મંડળીમાં રહેલ
કૌભાંડો સાથે કામ પાર પાડવામાં આવ્યું છે. સૌ પ્રથમ તો વ્યભિચાર જોવા મળે છે. વ્યભિચાર 5મા અધ્યાયની પહેલી કલમ જુઓ. વ્યભિચારી સામે પગલા એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે કે તમારામાં સાચે જ વ્યભિચાર છે એવું જાણવા મળ્યું છે. અને એવો વ્યભિચાર તો વિધર્મીઓમાં પણ નથી હોતો. ઈસુ ખ્રિસ્તની મંડળીની સામે એક વ્યભિચારનો કેસ આવ્યો હતો. આ કોઈ પોકળ વાત નહોતી, વજૂદ વગરની નહોતી. ના 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 ના, આ કોઈ અફવા પણ નહોતી. આ કિસ્સો જગ જાહેર હતો. ધર્મભ્રષ્ટ પણ આચરે નહીં એવો વ્યભિચાર. અને એ તો એક માણસે પોતાની સાવકી માં સાથે ઘર માડ્યું હતું એનો કિસ્સો હતો. જો બીજી કલમ. એક માણસે પોતાની સાવકી માં સાથે ઘર માડ્યું છે તો પછી તમે કેવી રીતે ગર્વ કરી શકો? આથી ઉલટું તમારે દુઃખી થવું જોઈએ. અને જેણે એ કૃત્ય કર્યું છે તેને તમારી સંગતમાંથી કાઢી મૂકવો જોઈએ. પ્રેષિત પાઉલ અહીં બહુ જ કડક ભાષા વાપરે છે, કારણ કે એ બહુ જ ખતરનાક પાપ વિશે બોલી રહ્યો છે. કરિન્થ શહેરના વિશ્વાસીઓ એ પાપ સામે આંખ મિચામણા કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે, તમે જુઓ મિત્ર, માથી અનુસાર શુભ સંદેશના 18મા અધ્યાયની 15 થી 17 કલમોમાં સ્પષ્ટ સૂચના આપી છે કે હું તમને સાચે જ કહું છું. શું કહે છે? માથી અનુસાર શુભ સંદેશ 18મો અધ્યાય 15 થી 17 કલમો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ભાઈ માટેની કાળજી. ત્યાં લખ્યું છે, જો તમારો ભાઈ તમારી વિરુદ્ધ પાપ કરે તો તેની પાસે જાઓ અને ખાનગીમાં તેને તેની ભૂલ સમજાવો. જો તે તમારું માને તો તમે તમારા ભાઈને પાછો જીતી લીધો છે. પણ જો તે તમારું સાંભળે જ નહીં તો તમારી સાથે બીજી 1 કે 2 વ્યક્તિને લઈને તેની પાસે જાઓ, જેથી શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે દરેક ફરિયાદ 2 કે 3 વ્યક્તિની સાક્ષીથી પુરવાર થાય. હવે જો તે તેઓનું પણ ન માને તો બધી વાત મંડળીને જણાવી દે, અને ત્યાર પછી જો તે મંડળીનું પણ ન માને તો તેને બિન યહૂદી કે કર ઉઘરાવનારના જેવો ગણ. કરિન્થ શહેરના વિશ્વાસીઓ આ પદ્ધતિને અનુસરતા નહોતા મિત્ર. એ લોકો તો ભ્રષ્ટતા સાથે સમાધાનકારી વલણ અપનાવતા હતા. આ વ્યભિચારના કેસ વિશે કેટલીક બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. આ કેસ પહેલા તો જગજાહેર હતો. એના માટે કોઈ પુરાવાની જરૂર નહોતી. આ કંઈ અફવા નથી કે કોઈ પોકળ વાત નહોતી કે કોઈ ગપગોળો નહોતો. વળી એ વ્યભિચારના કેસનું પાપ નગણ્ય પણ નહોતું. એ તો ખતરનાક કેન્સર સમાન હતું. અવિશ્વાસી અને દુનિયાવી લોકો પણ વ્યભિચારને પાપ તરીકે ગણતા હતા. કરિન્થ શહેરની મંડળીએ એ સાબિત કરવાની પણ જરૂર ન હતી કે એ માણસ વ્યભિચારમાં જીવતો હતો. કરિન્થના વિશ્વાસીઓની મોટામાં મોટી ભૂલ એ હતી કે તેમણે એ પાપ ચલાવી લીધું. એ પાપ વિરુદ્ધ નિષ્ક્રિય રહીને તેમણે એ પાપને મોકળાશ કરી આપી. એમણે સમાધાન કર્યું. એમણે એ અત્યંત ખતરનાક કામ કર્યું. શુદ્ધ મંડળી મિત્ર સામર્થ્યવાન મંડળી છે, જ્યારે અશુદ્ધ મંડળી લકવા મારી ગયેલી મંડળી છે. देव यहोवा मुझ आधा, देव यहोवा मुझ आधा, तुझ विण जगમાં હું લાચાર, મુझ પર તારી પ્રીતિ વધાર, પ્રીતિ વધાર. देव यहोवा मुझ आधा. गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारणहारो. गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारणहारो. पाप थकी तू तो छोड़ावे, पाप थकी तू तो छोड़ावे, परीक्षणोથી બચાવે, परीक्षणोથી बचावे. देव यहोवा मुझ आधा. આગળ તમે જોશો તો 5મા અધ્યાયની 3 થી 5 કલમોમાં શું લખવામાં આવ્યું છે. કરંથવાસીને લખેલો પહેલો પત્ર 5મો અધ્યાય 3 થી 5 કલમો જુઓ.
પ્રેષિત પાઉલ કહે છે કે જો કે શારીરિક રીતે તો તમારાથી હું ઘણો દૂર છું, પણ મારું મન તો તમારી સાથે જ છે. હું જાણે કે તમારી સાથે જ હોઉં તેમ એ ભયંકર કૃત્ય કરનાર માણસોનો ન્યાય તો મેં પ્રભુ ઈસુના નામમાં કરી દીધો છે. જ્યારે તમે એકત્રિત થાવ ત્યારે હું આત્મામાં તમારી સાથે હોઈશ. પ્રભુ ઈસુના સામર્થ્ય દ્વારા તમે એ માણસની સોંપણી શૈતાનને કરો, જેથી તેનો દેહ નાશ પામે પણ પ્રભુના આગમનને દિવસે તેનો આત્મા બચી જાય. પાઉલ એ લોકોને એકત્રિત થવાનું કહે છે, અને જો એ માણસ પોતાનું પાપ મૂકી ના દે તો તેઓએ તેને શૈતાનને સોંપી દેવો જોઈએ એવી સૂચના આપે છે. આ કેટલી બધી ગંભીર અને હચમચાવી નાખનાર વિધાન છે મિત્ર, કેટલું બધું ગંભીર અને હચમચાવી નાખનાર વિધાન. પણ ઈશ્વરનું વચન તો એ જ શિક્ષણ આપે છે. તમને યાદ છે અયુબની સોંપણી પણ શૈતાનને કરવામાં આવી હતી. ઈશ્વરે શૈતાનને અયુબની કસોટી કરવાની પરવાનગી આપી હતી, એ મર્યાદા સાથે કે શૈતાન અયુબનો જીવ નહીં લઈ શકે. હવે શૈતાનને ઈશ્વર પાસેથી પરવાનગી ના મળે ત્યાં સુધી તે ઈશ્વરના સંતાનને હાથ પણ ના લગાડી શકે. હવે ઈશ્વર જો શૈતાનને પરવાનગી આપે તો એમાં કારણ હોય છે મિત્ર. પ્રેષિત પિતરની કસોટી માટે પણ શૈતાનને પરવાનગી આપવામાં આવી હતી. પિતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો. પિતરનું કૃત્ય યહૂદા ઇસ્કારિયોત જેટલું વિનાશક હતું, યહૂદા ઇસ્કારિયોત જેટલું જ. પરંતુ પિતરે શું કર્યું? પશ્ચાતાપ કર્યો, પસ્તાવો કર્યો. એ આખી ઘટના દ્વારા પિતરને સમજાઈ ગયું કે તે કેટલો બધો નબળો માણસ છે, કેટલો બધો નબળો માણસ. શૈતાનના હાથમાં સોંપણી થવાથી વિશ્વાસી કાં તો ઈશ્વરની વધારે નજીક આવશે અથવા તો એથી સાબિત થઈ જશે કે એ સાચો વિશ્વાસી છે કે નહીં. પાઉલ કહે છે કે પેલા વ્યભિચારી માણસની સોંપણી શૈતાનને થવી જોઈએ. 6ઠ્ઠી કલમમાં એ શું કહે છે? જુઓ, તમે અભિમાન કરો છો તે યોગ્ય નથી. થોડું ખમીર બાંધેલા લોટના સમગ્ર જથ્થાને ફૂલાવે છે. એ કહેવતની તો તમને ખબર છે ને. કરિન્થની મંડળીના લોકો તેમની મધ્યે જે પાપ હતું એની સામે આંખ મિચામણા કરતા હતા, જ્યારે બીજી બાજુ તેઓ તેમની પ્રવૃત્તિના બણગા ફૂંકતા હતા. એ લોકો અભિમાન કરતા હતા, ગર્વથી પોતાની છાતી ફૂલાવતા હતા. એમનામાં કેટલો ઢોંગ હતો, કેવો આડંબર હતો, કેવું પાખંડ હતું. જરા વિચાર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરવાથી કોઈનું પાપ ઢાંકી શકાય નહીં મિત્ર. 7મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે, જુઓ, તમારે આ પાપરૂપી જૂના ખમીરને બહાર કાઢી નાખવું જોઈએ, જેથી તમે ખમીર વગરના બાંધેલા લોટના નવા જથ્થા જેવા બની જશો. ખરું જોતા તો તમે એવા છો જ, કારણ પાસખાનું ભોજન તૈયાર છે. આપણા પાસખાનું ઘેટું એટલે ઈસુ ખ્રિસ્તને બલિદાન તરીકે વધેરવામાં આવ્યા છે. જે ખમીર છે એ બાંધેલા લોટમાં ખરેખર કેવી પ્રક્રિયા કરે છે? ખમીર બાંધેલા લોટના સમગ્ર જથ્થાને ફૂલાવે છે. જ્યારે લોટ ફૂલીને અમુક ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે તેને ફૂલવાની પ્રક્રિયા બંધ કરવા ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. જો એ રીતે ફૂલેલા લોટને શેકવામાં ના આવે તો લોટ ફૂલતો જ રહે અને આખરે બગડી જાય અને સડી જાય. વિશ્વાસીઓના સમૂહમાં મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં પણ એ જ રીતે ભ્રષ્ટતાનું અથવા ભૂંડાઈનું માઠું પરિણામ આવે છે. જો ભ્રષ્ટતા કે ભૂંડાઈને દૂર કરવામાં ના આવે તો, અને એ પરિણામ અત્યંત ખતરનાક હોય છે. સમગ્ર મંડળીની અસરકારકતા પછી તો મરી પરવારે છે. નાનકડી ભ્રષ્ટતા રૂપી થોડી ભૂંડાઈ રૂપી ખમીર આખા સમૂહને, આખી મંડળીને સડાવી નાખે છે. કોરિન્થ શહેરના વિશ્વાસીઓ એમની મંડળીમાં ભૂંડાઈ રૂપી ખમીર ચલાવી લેતા હતા. આ જ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન વિશે વાતો કરતા હતા, અને એમ છતાં એ લોકોએ એમની મંડળીમાં ખમીર રૂપી ભ્રષ્ટતાને પ્રવેશવા દીધી. 8મી કલમ. તેથી પાપ અને દુષ્ટતાની જૂની ખમીરવાળી રોટલીથી નહીં, પણ ખમીર વગરની એટલે કે શુદ્ધતા અને સત્યતાની રોટલીથી આ પર્વની ઉજવણી આપણે કરીએ. પાઉલ આ કલમમાં 2 બાબતો સ્પષ્ટ કરે છે. કઈ બાબત? એ જ કે ઉદ્ધાર પામ્યા પછી પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી મુક્તિ પ્રાપ્ત કર્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા બાદ વિશ્વાસ એ કઈ રીતે ચાલવું? શુદ્ધતા અથવા તો નિષ્ઠા કદી કોઈને તેના પાપથી ઉગારી શકતા નથી મિત્ર. પરંતુ જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરનું સંતાન બન્યા હશો તો એના પરિણામ સ્વરૂપ તમે શુદ્ધ અને નિષ્ઠાવાન બનશો જ બનશો. વિશ્વાસીઓમાં સત્યતા અને નિષ્ઠા અનિવાર્ય છે મિત્ર. પ્રેષિત પાઉલ કહે છે કે કોરિન્થના વિશ્વાસીઓમાં શુદ્ધતા અને સત્યતા અગ્રસ્થાને હોવા જોઈએ. કોરિન્થની મંડળીમાં શુદ્ધતા નહોતી, એમાં તો ભારોભાર ભ્રષ્ટતા હતી. કોરિન્થ શહેરના વિશ્વાસીઓને એમ હતું કે એ તો બધું એમ જ ચાલે, બધું બરાબર જ છે. અને એટલે જ તમે જુઓ પ્રેષિત પાઉલ આગળ 9 થી 11 કલમોમાં શું કહે છે? મેં મારા અગાઉના પત્રમાં તમને જણાવ્યું હતું કે તમારે વ્યભિચારીઓ સાથે સંબંધ રાખવો નહીં, પણ એનો અર્થ એ ન હતો કે તમારે આ દુનિયાના વ્યભિચારીઓ, લોભીઓ, ગુંડાઓ કે મૂર્તિ પૂજકોની સાથે બિલકુલ સંબંધ રાખવો નહીં.
તેઓથી તદ્દન અલગ થવું હોય તો તમારે આ દુનિયા છોડીને ચાલ્યા જવું પડે. પણ મારો લખવાનો અર્થ આ હતો, પોતાને વિશ્વાસી ભાઈ કેવડાવવા છતાં જે વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદાખોર, દારૂડિયો કે ગુંડો છે તેની સાથે તમારે સંબંધ રાખવો નહીં. આવી વ્યક્તિની સાથે બેસીને ભોજન પણ લેશો નહીં. પ્રેષિત પાઉલે આ લોકોને આ અગાઉ લખી જણાવ્યું હતું કે આ બધા પાપો ખતરનાક પાપો છે, ધિક્કાર પાત્ર છે. કરીન શહેર ભ્રષ્ટતા અને અનૈતિકતાથી ખદબદતું એવું શહેર હતું મિત્ર. ત્યાં વિનસ નામની દેવીના મંદિરમાં 1000 જેટલી તો દેવ કન્યાઓ હતી, જે ખરેખર તો રૂપજીવિનીઓ હતી, અને આખું શહેર ધર્મના નામે વ્યભિચારમાં સપડાયેલું હતું. હવે અહીં વિશ્વાસીઓ એક અનૈતિક અને વ્યભિચારી માણસને એમની મધ્યે આવવા દે છે અને એની સાથે ભોજન પણ લે છે અને સંગત પણ કરે છે. વિશ્વાસીઓ એની પીઠ થાબડીને એમની પોતાની જ એક વ્યક્તિ તરીકે તેને સત્કારે છે, એમ જાણવા છતાં કે એ પાપમાં જીવે છે. કરિન્થ શહેરની મંડળીના વિશ્વાસીઓએ તો ધારી લીધું હતું કે તેઓ દુનિયાવી ધોરણો અપનાવી શકે છે, પતિત થઈ શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી દુનિયાના ધોરણો અપનાવીને કેવી રીતે પતિત થઈ શકે? ઘણા બધા વિશ્વાસીઓ આજે સમાધાનકારી વલણ અપનાવીને, આંખો બંધ કરીને મંડળીમાં દુનિયાના ધોરણોને પગ પેસારો કરવા દે છે. એ કેટલા બધા દુઃખની વાત છે. ઈસુ ખ્રિસ્તની મંડળી તો બાઇબલમાંના ઈશ્વરના વચનો પર ઊભી રહેનાર મંડળી છે. અશુદ્ધ મંડળી લકવા મારી ગયેલી મંડળી છે, પરંતુ શુદ્ધ મંડળી પરાક્રમથી ભરપૂર એવી મંડળી છે. હવે આ બાબત દરેક વિશ્વાસીને પણ લાગુ પડે છે મિત્ર. પાઉલ કહે છે કે આ બધું માત્ર વ્યભિચારને જ લાગુ નથી પડતું. આ બધું તો લોભ, મૂર્તિ પૂજા, નિંદા, નશાબાજી, ગુંડાગર્દી વગેરે બધા જ અનિષ્ટોને લાગુ પડે છે. ઈશ્વરનું વચન શીખવે છે કે ઈસુ ખ્રિસ્તની મંડળીમાં એક નાનકડું પાપ ભ્રષ્ટતા ફેલાવીને મંડળીને ખલાસ કરી શકે છે, અને એટલા માટે એ દૂર કરવું જ જોઈએ, એ દૂર કરાવવું જ જોઈએ. થોડું ખમીર બાંધેલા લોટના સમગ્ર જથ્થાને ફૂલાવે છે. પાઉલ આગળ 12 અને 13 કલમોમાં શું કહે છે જુઓ. જેઓ આપણી સંગતની બહાર છે તેઓનો હું ન્યાય કરવા માંગતો નથી, ઈશ્વર તેઓનો ન્યાય કરશે. પણ શું તમે તમારી જ સંગતના માણસોનો ન્યાય કરી શકતા નથી? ધર્મશાસ્ત્રમાં લખેલું છે, તમે તમારી સંગતમાંથી એ દુષ્ટ માણસને કાઢી મૂકો. પ્રેષિત પાઉલ કહે છે કે તે સંગતની બહારના લોકોનો, મંડળી બહારના લોકોનો ન્યાય કરતો નથી. પાઉલનું કામ એ નથી. પાઉલે મંડળીની અંદરના લોકોનો, સંગતની અંદરના લોકોનો ન્યાય કરવાનો છે. મંડળીની બહારના લોકોનો, સંગત બહારના લોકોનો ન્યાય તો ઈશ્વર કરશે. મંડળીમાં, સંગતમાં જે ભ્રષ્ટાચાર હોય એનો ન્યાય કરવાની ફરજ મંડળીની છે, મંડળીનું એ કામ છે. હવે કરીન્થ શહેરની મંડળીમાં બધું કઈ રીતે વ્યવસ્થિત થયું એ જાણવાની હું માનું છું મિત્ર તમને જરૂર ઇંતજારી થતી હશે. હવે આ માટે પ્રેષિત પાઉલ કરીન્થની મંડળીના વિશ્વાસીઓને અહીં શું કહે છે જુઓ. કરીન્થવાસીને લખેલો બીજો પત્ર, એનો બીજો અધ્યાય 4 થી 8 કલમો કહે છે, મેં તમારા પર બહુ જ વ્યથિત અને શોકિત હૃદયથી તથા આંસુઓ સહિત લખ્યું હતું. હવે તે તમને દુઃખી કરવા માટે નહીં, પણ હું તમારા પર કેટલો બધો પ્રેમ રાખું છું તે તમે સમજો એ માટે લખ્યું હતું. જો કોઈએ પોતાને દુઃખી કર્યો છે તો તેણે મને નહીં પણ તમને બધાને દુઃખી કર્યા છે. તમે એવી વ્યક્તિને બહુમતીથી શિક્ષા કરો એટલું બસ છે. તમારે તેને ક્ષમા આપવી જોઈએ અને ઉત્તેજન આપવું જોઈએ, જેથી તે અતિશય દુઃખથી હતાશ થઈ ન જાય. તમે તેના પર ખરેખર પ્રેમ કરો છો એ એને જાણવા દો, એવી મારી વિનંતી છે. આ જ કારણને લીધે મેં તમને પેલો પત્ર લખ્યો હતો. હવે તમે જોયું મિત્ર, પ્રેષિત પાઉલે તેના પ્રથમ પત્રમાં વ્યભિચારી માણસને જ્યારે દોષિત ઠરાવ્યો ત્યારે એણે પોતાના પાપો માટે ભારે પશ્ચાતાપ કર્યો. કોણે? પેલા વ્યભિચારી માણસે. આજે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં આપણને પૂરતા પ્રમાણમાં નિર્ભીકતાની જરૂર છે, જેનાથી આપણે આવી બાબતો તરફ આંગળી ચીધીને કહી શકીએ કે આ પાપ છે, આ પાપ છે. હું માનું છું મિત્ર કે જ્યારે આવું કરવામાં આવશે ત્યારે પાપમાં પડેલો વિશ્વાસી કરીન્થની મંડળીના પાપમાં પડેલા વિશ્વાસીની જેમ પશ્ચાતાપ કરશે. એ પોતાના પાપ કબૂલ કરશે અને પોતાના માર્ગો બદલશે. કરીન્થની મંડળીએ આ વ્યભિચારનો કેસ બાહોશથી હલ કર્યો, કારણ પ્રેષિત પાઉલ પાસે આવો પત્ર લખવાની નૈતિક હિંમત હતી. કરીન્થીઓને પ્રેષિત પાઉલે લખેલા બીજા પત્રમાં પાઉલ સમજાવે છે કે તેણે શા માટે એવું કર્યું હતું. તમે કરીન્થવાસીને લખેલો બીજો પત્ર 7મા અધ્યાયની 12મી કલમ જોશો તો પ્રેષિત પાઉલ શું કહે છે જુઓ. જો કે જેણે ખોટું કર્યું અથવા જેનું ખોટું થયું તેમને માટે મેં તે પત્ર લખ્યો ન હતો, પણ ઈશ્વરની નજરમાં તમારી ભક્તિ અને તમારા પ્રત્યેની તમારી લાગણી કેટલી ઊંડી છે તે સ્પષ્ટ કરવા માટે જ મેં તે લખ્યું હતું. પ્રેષિત પાઉલ કહે છે
કે તેણે મંડળીના કલ્યાણ માટે, તેના ઉત્કર્ષ માટે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર આવું લખ્યું હતું. શું આજે આપણે મિત્ર આપણા પાપો પ્રત્યે આવું દ્રષ્ટિબિંદુ કેળવીને જીવીએ છીએ? વિચાર કરજો મારા પ્રશ્નો ઉપર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. આજના અભ્યાસમાંથી કેટલીક બાબતો આપણે જોઈ ગયા, જેવી કે સંત પાઉલ અભિમાન અને બડાઈ ન મારવા જણાવે છે. નમ્રતાને પ્રોત્સાહન આપીને વિશ્વાસીઓને જણાવે છે કે તેમની પાસે જે કંઈ છે તે ઈશ્વર તરફથી પ્રાપ્ત થયું છે. સંત પાઉલના દુઃખ અને સહનશક્તિ અને વિશ્વાસના ઉદાહરણો તરીકે તેમની ભૂમિકાને પ્રકાશિત કરે છે. સંત પાઉલ પોતાને કોરિન્થીયોના આત્મિક પિતા તરીકે ઉલ્લેખ કરે છે. સંત પાઉલ તેમને આધ્યાત્મિક માર્ગદર્શન અને સૂચનાના મહત્વને મજબૂત બનાવે છે. સંત પાઉલ અધિકારના વિષયને સંબોધિત કરતા એમ જણાવે છે કે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નથી પણ સામર્થ્યમાં છે. સંત પાઉલ મંડળીને વ્યભિચારથી દૂર રહીને દેવળના સમુદાયમાં શુદ્ધતા જાળવવા કહે છે. મિત્રો, આજે આપણી મંડળીઓમાં વ્યભિચાર જેવું પાપ છે? તપાસો. મંડળીમાં આત્મિક માતા પિતા તરીકે તમે ભાગ ભજવીને અનૈતિક વર્તન જેવા વ્યભિચારને દૂર કરો. આજે મંડળીમાં તો ખરું મિત્રો, પણ આપણે કુટુંબ અને સમાજમાં આ બધી બાબતો, વ્યભિચાર અને આપવડાઈ, અભિમાન જેવી દુષ્ટતાને દૂર કરવાની જરૂર છે. એક આત્મિક માતા પિતા તરીકે આપણી ફરજ બને છે. મિત્રો, તમને આ બાબત ખાસ સમજવા ઈશ્વર સહાય કરે. આવો પ્રાર્થના કરીએ. ભલા પરમેશ્વર, તમે મને મદદ કરો કે હું પૂરેપૂરી નમ્રતા સાથે મારું જીવન જીવનારો બાળક બનું. મારા દરેક દર્શક મિત્રોને પવિત્ર દેવ તમે મદદ કરો કે અમે નમ્ર બનીએ અને પવિત્ર પ્રભુ, અમે તમારી કૃપા પ્રાપ્ત કરનારા બની જઈએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા મિત્રો, જો આજનો આ કાર્યક્રમ તમે નિહાળ્યો છે તો અવશ્ય અમને ફોન કરીને અમારી સાથે વાત કરશો. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે સ્વભાવગત. આજનો પ્રશ્ન છે, કોરિન્થની મંડળી માટે પાઉલ કેવો પિતા હતો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.